नेताओं ने ढोंगी बाबाओना वचनों पर विश्वास करती जनता 10ના સિક્કા પર વિશ્વાસ નથી કરતી। સૌરાષ્ટ્ર કચ્છમાં તો 10ના સિક્કા ચાલતા જ નથી। સ્થિતિ એવી સર્જાઈ છે કે ખુદ રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીને એક્સ પર કરવું પડ્યું ટ્વીટ। રાજકોટ કલેક્ટરે અપીલ કરી કે 10નો સિક્કો કાયદેસરનું ચલણ છે અને તે સ્વીકારવાનું રહેશે। રાજકોટ કલેક્ટરે તો વેપારીઓને અનુરોધ કર્યો કે તેઓ પોતાની દુકાન પર 10ના સિક્કા સ્વીકારીએ છે તે પ્રકારના સ્ટીકર્સ લગાવે। તો સાથે જ સૂચન કર્યું કે કોઈ પણ વેપારી બેંકમાં 10ના સિક્કા જમા કરાવી શકે છે અને પૂરતા પ્રમાણમાં સ્ટોક ઉપલબ્ધ હોવાની વાત તેમણે કહી। હમણાં એવા સમાચારો મળે છે કે 10 રૂપિયાનો સિક્કા રાજકોટ જિલ્લામાં ચાલતા નથી। હું આપ સૌને એ જ જણાવવા માંગુ છું કે 10 રૂપિયાનો સિક્કો જે છે એક વેલિડ કરન્સી છે। બેન્કર્સની પણ અમે જિલ્લા લેવલે મીટિંગ યોજી અને એ લોકો પણ આપ-લે કરવા માટે સંમત છે। એમની પાસે બેંક 10 રૂપિયાનું નોટ હોય કે 10 રૂપિયાનો સિક્કો હોય એનું પૂરતું સ્ટોક છે। બધા વેપારી મિત્રોને હું વિનંતી કરીશ કે જો આપ એક સ્ટીકર પોતાની દુકાન બહાર ચોંટાડશો કે 10 રૂપિયાનું સિક્કો સ્વીકારવામાં આવે છે તો જે જનતાને આ હાલાકી ભોગવી રહ્યા છીએ એમાંથી અમને રાહત મળશે। એકવાર ફરી હું દોહરાવું છું કે 10 રૂપિયાનો સિક્કો એક વેલિડ કરન્સી ચલણ છે જેને બધાને સ્વીકારવાનું થાય છે અને એ દિશામાં જિલ્લા પ્રશાસન કાર્યશીલ છે।